વેલકમ બેક જનાદેશ સાથે હું છું નુપુર। આખા દેશની નજર હતી કે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં શું થાય છે અને હરિયાણામાં આ વખતે પરિણામ સૌને ચોંકાવનારા આવ્યા છે, કારણ કે એક્ઝિટ પોલના જે તારણ હતા, જે રુઝાન હતા અથવા તો જે અનુમાનો હતા એનાથી વિપરીત અત્યારે દેખાઈ રહ્યું છે। શરૂઆતની અંદર કોંગ્રેસ થોડી ખુશ થઈ રહી હતી, પણ જેમ જેમ દિવસ ચડતો ગયો, જેમ સમય પસાર થતો ગયો, ભારતીય જનતા પાર્ટી હેટ્રિક તરફ આગળ વધતી ગઈ અને અત્યારના રુઝાનો પ્રમાણે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે। 90 બેઠક બંને આપણે જાણીએ છીએ કે રાજ્યની અંદર હતી વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં, આ બાજુ હરિયાણામાં ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। કોંગ્રેસને પાછળ રાખી અને ભારતીય જનતા પાર્ટી હેટ્રિક તરફ આગળ વધી રહી છે અને છેલ્લા 2 દાયકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું હરિયાણામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે। લોકસભાની અંદર નુકસાન વેઠવું પડ્યું હતું, પણ એ પછી જે રણનીતિ બનાવવામાં આવી હતી એ રણનીતિ પછી તમે એને પરિવારવાદ કહો કે ગમે તે, પણ જે પણ નેતાઓ હતા, જે પણ ઓળખીતા પાળખીતા, જે નારાજ હતા, બધાને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। એમના દીકરાઓને દીકરીઓને જેને પણ ટિકિટ આપવી પડે એની સામે દલિત કાર્ડ રમવું પડે તો દલિત કાર્ડ, કારણ કે અહીંયા કિસાનનો પણ મુદ્દો હતો, અહીંયા પહેલવાનોનો પણ મુદ્દો હતો અને અહીંયા બીજા ઘણા બધા મુદ્દા હતા, અગ્નિવીર જેવા પણ મુદ્દા હતા, પણ એ બધા જ મુદ્દાને પછાડી, એ બધા જ મુદ્દાને માત આપી અને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। કોંગ્રેસ પ્લસ એટલે કે કોંગ્રેસ અને સાથી પક્ષો 34 ઉપર છે અને અન્ય 7 ઉપર છે। આમ આદમી પાર્ટી ખૂબ અહીંયા ગાજી હતી, ખૂબ પ્રચાર કર્યા હતા, ખૂબ પ્રહારો કર્યા હતા, પણ ખૂબ શરમજનક પરિણામ અહીંયા આગળ આમ આદમી પાર્ટીના રહ્યા છે, કારણ કે ખાતું પણ ખોલાવી શકી નથી।